સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સંઘ પ્રદેશથી ગુજરાતમાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે। ચોરખાનો બનાવીને દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાતો હતો, ત્યારે ગુંદલાવ નજીકથી પોલીસે 6.12 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે। 6.12 લાખના દારૂ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। તો પોલીસે કુલ 16.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સંઘ પ્રદેશથી ગુજરાતમાં લવાતો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। ચોરખાનો બનાવીને દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે ગુંદલાવ નજીકથી પોલીસે 6.12 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે। ત્યારે 6.12 લાખના દારૂ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે। તો પોલીસે કુલ 16.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મયુર જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મયુર, સંઘ પ્રદેશથી ગુજરાતમાં લવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે। 6.12 લાખનો દારૂ ઝડપવામાં આવ્યો છે, શું કહેશો? ચોક્કસથી સંઘ પ્રદેશથી ગુજરાતમાં લવાતો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। લાખોનો દારૂ વેસ્ટેજની આડમાં ચોરખાના બનાવીને અહીં દારૂનો જથ્થો લઈ જવાતો તે ગુલ્લો ચોકડી પાસે પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી હતી। પેટ્રોલિંગના આધારે નેશનલ હાઈવે 48 પરથી 6.12 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે। 6.12 લાખના દારૂ સાથે પોલીસે એક આરોપીની અટકાયત કરી છે અને રૂરલ પોલીસે કુલ રૂપિયા 16.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। જે સમગ્ર માહિતી બદલ આભાર। તો 6.12 લાખના દારૂ સાથે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 16.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। તો સંઘ પ્રદેશથી ગુજરાતમાં લવાતો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે।